ઝાલોદ પોલીસ દ્વારા ધાવડિયા ચોકી ડિસેમ્બરને લઈ આવતા જતા વાહનો પર કડક ચેકિંગ હાથ ધરાયું। ઝાલોદ પોલીસ ક્રાઇમને નાથવા તેમજ ક્રાઇમ કરતા ગુનેગારો પર સતત વોચ રાખવી, સતત પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર નજર રાખી રહેલ છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપક ઝાલાના આદેશથી ઝાલોદ ઝોનના ડીવાયએસપી પીડીઆર પટેલ દ્વારા દરેક ચોકીઓ પર પોલીસ સ્ટાફ મૂકી સઘન રીતે ચેકિંગ હાથ ધરેલ છે। કોઈ પણ અસામાજિક તત્વો ડિસેમ્બર મહિનામાં બદલાતા વર્ષની ઉજવણી પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે દાવલિયાડ ચેકપોસ્ટ ખાતે ડીવાયએસપી પીડીઆર પટેલ દ્વારા 2 પીએસઆઈ એલસીબી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી આવતા જતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરેલ હતું। આજનું યુવાધન નશાના રવાડે ન ચઢે તેમજ જે લોકો દારૂ પીને બદલાતા વર્ષને આવકારતા હોય તેવા તમામ લોકો પર તેમજ યેનકેન પ્રકારે જે બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય એવા તમામ અસામાજિક તત્વો પર પોલીસ વોચ રાખી રહેલ છે। ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર યેનકેન પ્રકારે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરતો હોય છે। જે બુટલેગરો દારૂનો જથ્થો ઘુસાડવા માટે પ્રયાસ કરતા હોય તેવા તમામ વિસ્તારોમાં પોલીસ આવા બુટલેગરોની મુદ્દામાલ સાથે પકડી પાડવા માટેના તમામ પ્રયત્નો કરી રહેલ છે। હાલમાં જે 31નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધાવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂઠી કંકાઈ ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઝાલોદ પોલીસે યેનકેન પ્રકારે દારૂનો જથ્થો મોકલવા માટે અલગ નાના રસ્તાઓનો ઉપયોગ કરનાર દરેક જગ્યાએ નાકાબંધી કરી રહેલ છે અને પોલીસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયત્નો કરી રહેલ છે। ઝાલોદ પોલીસ અવારનવાર નગરમાં તેમજ હવે ચેકપોસ્ટ પર પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો પર નજર રાખી રહેલ છે। સુરેશ કાપડિયા, હિન્દ ટીવી ન્યૂઝ, દાહોદ।